चंदा है तू मेरा सूरज है तू ओ मेरी आँखों का तारा है तू चंदा है तू ગોવિંદભાઈ થોડું સાદું સાદું છોકરી બસાવે. ગોવિંદભાઈની ટ્રીટમેન્ટ એકદમ સારી લાગી. સાહેબે પૈસા ઘણા નહીં લીધા. ફીસ આઈસીયુનું ભાડું એક દાડો આઈસીયુમાં રાખી હતી, પણ એનું ભાડું બિલકુલ કમ લીધું હતું. બીજું 2 દાડા લીધું, પણ એનું ભાડું નોર્મલ લીધું, ઘણા ભાડું નહીં. એને તાવ ચડ્યો તો. હા, બેડી તાવ ચડ્યો. તાવ આવ્યો હતો અને એકદમ ટાઈટ રહેતો. હમણાં જ આપણી જોડે એક 1.5 વર્ષની બાળકી પ્રિયંકાબેન કરીને એમના પપ્પા નરેશભાઈ એમને રાત્રે લઈને આવેલા. બાળક આપણી જોડે આવ્યું ત્યારે તાવ બી વધારે હતો, અર્ધ બેભાન અવસ્થાની અંદર હતું અને ખેંચ બહુ આપતી હતી. ત્યારે આપણે તાત્કાલિક એના બધા રિપોર્ટ કરાયા, તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરી અને સારવાર ચાલુ કરી. ઓક્સિજન સપોર્ટ બી આપવો પડ્યો. 2 દિવસ આઈસીયુમાં અંદર રાખ્યો અને પછી 2 દિવસ વોર્ડની અંદર, જનરલ વોર્ડની અંદર રાખી 4 દિવસની સારવાર બાદ એને તંદુરસ્ત હાલતમાં આપણે ડિસ્ચાર્જ કર્યું. મારું નામ નરેશ કુમાર જોધાજી ચૌધરી, મીઠાપુરા. છોકરીની અચાનકથી એવો તાવ ચડ્યો હતો. લગભગ 10-15 મિનિટમાં હોજરો સમજીને આવ્યો હતો. તો 10-15 મિનિટમાં એટલો તાવ ચડ્યો કે એને એવી ખેસ આવવા ડૂબી. તો ઊંચું ભાળીને રાખીને શું તક નથી ભાળી હતી. તો અઠાથી એકદમ અહીં અર્જન્ટમાં અઠાથી બાઇક લઈને સીધા આવ્યા પોતાવાડા આસ્થા હોસ્પિટલમાં. બેઠા જઈને છોકરીને એકાદ 2 વેળા ઉલટી રસ્તામાં ઊભી હતી. અને બેઠેલા આવીને છોકરીને એડમિટ કરી એનાથી અને ધીરે ધીરે તાવ ઉતરીને એકદમ રડી હોય. ઘણીવાર આવા કન્ડિશનની અંદર જો લાંબી ખેંચ ચાલે અને આજે તાવ ચડે પર વધારે અસર કરે છે અને ઘણીવાર વેન્ટિલેટર સપોર્ટ બી આપવો પડે છે અને એકદમ ગંભીર હાલત બી થઈ શકે છે. પણ એમના પિતાશ્રી દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવ્યા અને સમયસર સારવારના લીધે તંદુરસ્ત હાલતમાં 4 દિવસની સારવાર બાદ તંદુરસ્ત હાલતમાં એમને રજા આપી અને અત્યારે મસ્ત રમે બી છે, ખાઈ બી છે અને એકદમ તંદુરસ્ત હાલતમાં છે અત્યારે. ઘણીવાર આવા કેસમાં શું થતું હોય છે કે તાવ આવે એટલે માતા પિતા કે ઘણીવાર ઇગ્નોર કરતા હોય છે અથવા તો સાદી દવા પીવડાવતા હોય છે અને સમયસર સારવાર કરાવતા હોતા નથી. એટલે આવા કેસની અંદર શું ઘણીવાર તાવ વધારે ચડે એટલે ખેંચ આવે, વધારે બીજી બીમારીઓ પણ થતી હોય છે. તો મારી દરેક માતા પિતાના સલાહ છે કે જેવો તાવની શરૂઆત થાય તરત જ તાત્કાલિક નજીકના દવાખાના અંદર બતાવવું જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ. ગોવિંદભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર.